આજે હું તમારી સાથે વોશિંગ મશીનમાં હાથ જેવા કપડાં કેવી રીતે ધોવા તેનો વિડીયો લઈને આવી છું। જો તમને વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો। તો આ વિડીયો છે તે તમારી માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે, એટલા માટે આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, સેજ પણ વિડીયોને સ્કીપ ના કરતા। અત્યારના સમયમાં ઘરમાં વોશિંગ મશીન તો હોય જ છે। તો વોશિંગ મશીનમાં આપણે હાથ જેવા કપડાં ધોવા માટે આપણે કલરિંગ કપડાં તો વોશિંગ મશીનમાં નાખી દઈએ છીએ, પણ જે વ્હાઇટ કપડાં છે ને તે સારા નથી થતા, તો તેને તો આપણે બહાર જ ધોવા પડે છે। તો તે ના ધોવા પડે તેના માટે એક સિક્રેટ વસ્તુ લઈને આવી છું, જે તમે આગળ વિડીયો દરમિયાન જોઈ શકશો। હવે વોશિંગ મશીનમાં કપડાં ધોવા માટેનો આપણે કોઈ પણ કંપનીનો પાવડર લઈ લેવાનો છે। તો આ મેં 250 ગ્રામ જેટલો સર્ફ એક્સેલ પાવડર જે આવે છે તે લીધેલો છે, તમે જોઈ શકો છો। તો આ પાવડરમાં આપણે જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે છે આ ઈનોની પડીકી। તો એક આ ઈનોની પડીકી છે તે આપણે આમાં એડ કરી દઈશું। જો આ રીતે તો આ પડીકી છે તે આપણે એડ કરી દીધી છે, અને આને આપણે સ્પૂનની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમારે કિલો પાવડર હોય તો આ ઈનોની જે પડીકી છે તે 4 પડીકી મિક્સ કરવાની અને ડબ્બામાં ભરી દેવાની। તો જ્યારે પણ તમે કપડાં ધોવો ત્યારે તમારે આ રીતે તમે યુઝ કરી શકો છો। તો હવે કપડાં ધોવા માટે આપણે વોશિંગ મશીન પાસે આવી ગયા છીએ। તો આપણે જે કપડાં લીધા હતા તે બધા જ આમાં એડ કરી દઈશું। હવે જોઈ શકો છો। તો આપણે જે પાવડર બનાવ્યો છે તે આપણે આમાં એડ કરી દઈશું કપડાં ધોવા માટે। તો 3 ટેબલસ્પૂન જેટલો પાવડર હું એડ કરી રહી છું। તો આ રીતે બોક્સ આપેલું હોય છે તેમાં આપણે પાવડર એડ કરવાનો છે। તો તમને એમ પ્રશ્ન થતો હશે કે આમાં લિક્વિડમાં શું ઈનો નાખી શકાય? તો બિલકુલ પણ નહીં, કેમ કે લિક્વિડમાં જો ઈનો નાખશો તો તે એક્ટિવેટ થઈ જશે અને કપડાં છે ને તેમાં કાણા પડવાની શક્યતા રહેશે। એટલે લિક્વિડમાં આ પ્રયોગ ના કરી શકાય। ખાલી પાવડર હોય, ડિટર્જન્ટ પાવડર, તેમાં જ આ ઈનો ભેળવી શકાય છે। તો હવે આપણું મશીન છે તે આપણે બંધ કરી દીધું છે, અને હવે કપડાં ધોવા માટે સ્ટાર્ટ કરી દઈશું। તો જોઈ શકો છો આપણા કપડાં છે તે ધોવા માંડ્યા છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, આ રીતે કપડાં ધોઈને તમને ચોક્કસથી રિઝલ્ટ મળશે। અને જો તમને આજની મારી માહિતી ઉપયોગી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।